હાલો મિત્રો, આ વિડીયો જે આપણા સનાતની ધર્મ વિશે અને સનાતન ધર્મ આદિ અનાદિથી આવેલો આવે છે ભાઈ. આપણા બધા શાસ્ત્ર, આપણા સાહિત્યના ભંડાર, શાસ્ત્રના ભંડાર અસંખ્ય છે એવા આપણા મહંતો સંતોના લખેલા, એના ભવિષ્ય ભાખેલા. અને સ્વામિનારાયણના જે સાધુઓ છે એ સાધુઓને આપણે નમ્ર વિનંતી એટલું કહેવાનું કે મિત્રો, તમે જે દોરથી ભજન કરવાનું હોય ને મિત્રો, એમ જો ભજન ન થાય ને, આપણને દાન દેવાવાળા દઈને વયા જાય, એના પાપના પોટલા આપણા શરણમાં ઠલવીને હાલ્યા જાય. પછી આપણે સૂકવવા પડે મિત્રો. આપણા શાસ્ત્રમાં લખ્યું છે કે આપણે સૂકવવું પડે, કે આ ભાવમાં નહીં તો ઓલા ભાવમાં સૂકવવું પડે. એની એક તમને દ્રષ્ટાંત દઉં કે એક સાધુ તમારા જેવો, સ્વામિનારાયણ જેવો સાધુ હતો. દાન દેવાવાળા દઈ જાય અને ઘીવાળા હીરા રાંધીને ખાઈને બસ ગાદી તકિયા નાખીને સૂતા હોય. બીજું ભગવાનનું ભજન માર્યા ફરે, કાંઈ નહીં હરિસમરણ, નહીં ગુરુ સેવા, નહીં પ્રભુ સેવા, કંઈ કામ નહીં. ગાદી તકિયા નાખીને બેઠા હોય, બસ ફરી આવે હરી આવે. કોકના પૈસે, કોકના નાણે, કોકનું બધું બીજું જ પ્યાર કૂંજ. આપણે મહેનત કરીને તો કર્યું જ ના હોય ભાઈ. આપણે ભગવો પહેરી અને હાવ જલસા માર્યા હોય. તો એ વખત તમારા જેવો સાધુ ગામની બારોબાર, નાનકડું એવું ગામ હતું, ત્યાં પરણકુટીવાળી નાનકડું એવું મંદિર હતું. એટલે બાજુમાં ગામના પટેલની વાડી, 100 વીઘા વાડીમાં એવા આંબા, એવા ઝાડવા, એવી નારિયેળી, સિકુરી, આવા ફળદ્રુપ ઝાડવા, કેરું બધું પટેલની વાડીમાં હતું. અને પટેલ ગાયું રાખતા, ગાયુંના શોખીન. પછી સાધુએ આવીને કીધું કે ભાઈ, આ નાનકડું એવું મંદિર છે, હું અહીં સેવા પૂજા કરું અને રહું પરણકુટી વારીને. તો કે રહ્યો સાધુ કે અમે પટેલ કે તમને તમારે જે ખાવા પીવાની ચીજ વસ્તુ અમે પૂરી પાડીશું, ભગવાનનું ભજન કરો. કારણ કે પટેલને તો દેવું તું જ, જેમ તમને આ એનું એવું દે છે ને, એમ મિત્રો એમ બધેને દેવું તું જ, પટેલને તો દેવું તું જ. કારણ કે સત્કર્મ કરવા માટે, કે સત્કર્મ કરે તો એની જિંદગી સુધરી જાય અને એનો જન્મારો સફળ થઈ જાય માનવનો. આપણે એક માનવ દેહ મળ્યો ને ભાઈ, ગંગા સતીન પાનબાઈ કહે ને કે વીજળીને સંકારે મોતીણા પોરવી લેજો, અચાનક થાહે અંધારું. આપણું મૃત્યુ કંઈ થઈ જાય એની ખબર નથી. ખબર છે પણ ખબર નથી. 100% ખબર છે, 100% ખબર નથી. 100% ખબર કઈ છે? એક દી મરી જ જવાના છે. 100% ખબર કઈ નથી? કેદી મરી જવાના છે એ ખબર નથી મિત્રો. પણ એક દી આવે અને કોકનું ઋણ રહી જાય ને, તો પછી 25 વર્ષ એ સાધુએ રોટલા બગાડ્યા અને ગાના દૂધ પીધા અને જલસા માર્યા. પછી 25-30 વર્ષે સાધુનું અવસાન થઈ ગયું ભાઈ. કારણ કે ભજન ના કર્યું, ભગવાનનું ભજન ના કર્યું, હૈરા ફર્યા ને જલસા માર્યા, બીજું કાંઈ કર્યું નહીં. સુરદાસ કહે છે કે બાત મેં બીત ગયો જન્મ તેરો, બાત મેં બીત ગયો 10 વર્ષ ખેલન મેં કોયો, 20 જુવાન ભયો, 30 વર્ષ માયા કે કારણ દેશ વિદેશ ગયો, 40 કમર ઢીલી, 50 બુઢો ભયો, ન હરિ સમરણ, ન ગુરુ સેવા, ન કશું દાન દિયો. સુર કહે હરિના સમરણ વિના અંતે કાર લઈ ગયો. એટલી વારમાં આપણી જિંદગી પૂરી થઈ જાય મિત્રો. એમ એની જિંદગી પૂરી થઈ ગઈ અને ઋણ રહી ગયું પટેલનું બધું ભાઈ. ભગવાનનું ભજન ના કર્યું, ગુરુની સેવા ના કરી, સત્કર્મ કર્યું નહીં, એટલે ઋણ રહી ગયું. ઋણ ચૂકવવા માટે પટેલની ગાયનો ખૂટીયો બનવું પડ્યું ભાઈ. પોપટ જેવો વાસડો આવ્યો ગાયને, એ વાસડો પટેલે પાડ્યો અને વરા 2 વરા થયું તો આતીડે હાંકવાનો સમય આવ્યો ભાઈ. પટેલના દીકરા ગામમાં, તેથી તો ગાડા લઈને જતા હતા ભાઈ. એ પટેલના દીકરા ગામમાં જોડીને આવેલા
એટલે આમાં રેખડા હોય ઉકલે એ આત્માને ના ઉકલે મિત્રો. બેહી ગયો, ગાડે જોડેલ હતો ને, બેહી ગયો. ગાડું કેને કહેવાય તમને ખબર પડે ને મિત્રો. એ ગાડું જોડેલ હતું એમાં બેહી ગયો. બેહી ગયો એટલે ઓલા એ પરાણેથી મારી મારીને હા હોલાડી નાખ્યો. તોય એને ન ઉકળ્યું, ઊભો નથી થયો. પછી ખામેથી કબીરપંથી સનાતની કબીરપંથી સાધુ હાલ્યા આવતા હતા. કારણ કે એવા સત્કર્મો કરનારા સાધુને થઈ થવાની ખબર પડતી હોય, એને ભવિષ્યની ખબર પડતી હોય, એ ત્રણેય કાળનું જાણતા હોય. ભૂતકાળ જાણે, વર્તમાન જાણે અને ભવિષ્યકાળ એ જાણે. એ એવા સંતો જાણતા હોય મિત્રો. એવા સાધુ હામાં જીડ્યા. એને એમ જોયું કે ભાઈ આ તો સામે જ પરણકુટી વારીને સાધુ બનીને જે પટેલના રોટલા ખાતા એનું ઋણ ચૂકવવાનો વારો આવ્યો, પણ હવે ચૂકવતો નથી. હાલે ને જરા કાનમાં કહી દઉં આ આત્માને. એને કાનમાં કીધું સાધુએ કે મૂર્ખા સૂકવી દે ને કે સૂકવા સિવાય આરો નથી ને કાયમ ભાઠા ખાવા જો હે. અને આ છોડીએ નહીં તને, કારણ કે આ ક્રમ છે. આપણે ગીતામાં લખ્યું ને કે કર્મને આધીન. આ તે કર્મ કર્યું ને એ સૂકવા સિવાય છૂટકો જ નથી. કારણ કે બેહી જાય તો એ મારીએ, બાંધી મૂકીએ, તને છોડીએ જ નહીં. તારું કર્મ પૂરું થાય તઈ તને અહીંથી છુટકારો થાય. એમ તમે મિત્રો કર્મ બાંધો છો, એથી તમે રહેવા દો. તમે કંઈક ભાગવત ગીતા વાંચો, શિવપુરાણ વાંચો, રામાયણ વાંચો, મહાભારત વાંચો, ગરગા ઋષિના પુસ્તક છે આવા વાંચો. આવા આપણા મહાન સંતોના ઘણા પુસ્તક છે મિત્રો. એમાં જીવન જીવવાના રસ્તા બધા બતાવ્યા છે. એવું કંઈક કરો. તમે સ્વામિનારાયણ, જે સ્વામિનારાયણ ભગવાન છે એ મહાન સંતતા અમે માનીએ છીએ. મહાન સંતતા સ્વામિનારાયણ મહાન સંતતા, પણ તમે એનું હાવ વારી નાખ્યું. વાહિંદું વાર નાખ્યું તમે મિત્રો. તમે એને હાવ નાખી દીધા હેઠા. સ્વામિનારાયણને તમે હાવ હેઠા નાખી દીધા, પથારીએ નાખી દીધા. એવા મહાન સંત થઈ ગયા એને તમે પથારીએ નાખી દીધા. મૂર્ખાઓ, આજ તમને ધિકારે આખી દુનિયા ને તમને વાહ વાહ કરતી ન હોય. એટલે આવું મિત્રો તમે બકવાસ છોડી દો અને ભગવાનનું ભજન માંડો કરવા. રાધે કૃષ્ણ કરવા માંડો. શ્રીરામ શ્રીરામ કરવા માંડો. ઓમ નમઃ શિવાય કરવા માંડો. એમાં તમારો ઉદ્ધાર છે અને એ તમને હોભે. અને જો ન કરો તો તમારે ભોગવવાનું છે. એમાં બીજાને તો કંઈ નથી. એટલે મિત્રો આ વિડીયો જોજો, જરૂર જોજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. આવી સત્ય હકીકત છે, એમાં કંઈ ફેર નહીં પડે. સૂકવા સિવાય છૂટકો જ નથી. જય સતગુરુદેવ.